ગુજરાતમાં આજે બુલેટ ટ્રેન, સ્માર્ટ બસોથી લઈને ઓલિમ્પિક માટેના સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં આજે પણ સારી શાળાઓ નથી, કાં તો શિક્ષકનો અભાવ છે. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. ત્યારે નવસારીમાં પ્રશાસનની અનાવડતના કારણે 200 જેટલા વિદ્યાર્થી પરેશાન બન્યા છે. વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે 1 કિલોમીટર વધુ ચાલીને બીજી શાળામાં જવું પડે છે. દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા જર્જરિત થઈ હોવાથી આજથી 8 મહિના પહેલાં તેને તોડી નાખવામાં આવી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે પ્રશાસનની અનાવડત કહો, 8 મહિના વીત્યા છતાં હજુ પણ શાળાનું 1% પણ કામ થયું નથી. 8 મહિના પહેલાં શાળાનું ભૂમિપૂજન પણ કરી નાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો રાહ જોતા હતા કે આપણને નવી શાળા મળશે, પરંતુ 8 મહિના વીત્યા છતાં હજી 1% પણ કામ નથી થયું. સરકારને એક બાજુ રેલીઓ કરવી હોય, મોટા પ્રોગ્રામો કરવી હોય, ત્યારે રાતોરાત બધો આયોજન થઈ જતા હોય છે. ત્યારે શિક્ષણ પ્રત્યે આટલી બેદરકારી કેમ? તકલીફ તો કઈ ને, આ જે સ્કૂલ અહીંયા તૂટી તે આજે ઘણો સમય થઈ ગયો, હજી સુધી એનું કામ બી ચાલુ નથી થયું. તેના લીધે વિદ્યાર્થી લોકોએ દેવીના પાઠ સુધી દૂર સુધી જવું પડે. તેમાં નાના બાળકોને વાલીઓએ મૂકવા જવું પડે, તો તે લોકો કામ ધંધો છોડીને ત્યાં સુધી મૂકવા જવું પડે. તો વહેલી તકે આ સ્કૂલનું કામ ચાલુ થાય તેવી અમે અપેક્ષા રાખીએ. કેટલો સમય થયો બંધ થઈને? લગભગ 8 જેવા જેવા થઈ ગયા. શું કહે છે? 8 મહિનાથી તોડી ત્યારથી પાસ થઈ ગયેલું છે, હજુ સુધી બની નથી. કામ બી ચાલુ નથી થયું. કોન્ટ્રાક્ટર તો આવે, એક દિવસ સળિયા નાખી જાય, પાછા લઈ જાય કે આ થાંભલા ખાલી ગોપી ગયા, પછી એ થાંભલા ગોપી નહીં, પછી દેખાય જ નથી. વહેલી તકે જો કામ ચાલુ થઈ જાય ને જલ્દી બને તો છોકરા લોકો દૂર સુધી જવું નહીં પડે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 દશેરા ટેકરી ખાતે મિશ્ર શાળા નંબર જર્જરિત હતી અને એ બાબતે નવી બનાવવાની માંગણી થઈ હતી ને એ બાબતે સર્વ શિક્ષા અભિયાનમાં મંજૂર પણ થઈ હતી. અને એ સર્વ શિક્ષણ અભિયાન વાળા જે ડિમોલેશન કરીને આજે 6 થી 8 જેવા મહિના થઈ ગયા, પણ અહીંયા કોઈ પણ જાતનું કામગીરી ચાલતી નથી. અને અહીંના બાળકો દેવીના પાક સુધી જે ચાલતા જવું પડે છે. એટલે અમારે તો હવે એ જ માંગણી છે કે આ વહેલી તકે આનું બાંધકામ પૂર્ણ થાય અને અહીંયાથી જે અવર જવર છોકરા કરતા છે એ લોકોને રાહત મળે ને પોતાની અહીંયા મિશ્ર શાળા નંબર 10ની સ્કૂલમાં ભણતા થાય. એટલે વહેલામાં વહેલું તકે હવે આપણે કામ ચાલુ કરી દેવું છે. પણ એક પ્રશ્ન ઉભો થયેલો છે અહીંયા. પ્રશ્ન એવો છે કે જે બાજુમાં આંગણવાડી હતી એ ડિમોલેશન દરમિયાન એનો એક પિલ્લર પણ તૂટી ગયેલો હતો. એટલે આંગણવાડી વાળા અને મહાનગરપાલિકા બેના મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં હજુ હાલમાં પણ આંગણવાડીનું ડિમોલેશન થયું નથી. હવે એ બી થઈ જાય તો એ બી નવું બની જાય. એટલે વહેલી તકે આનો નિર્ણય લઈને લોકોના છોકરાઓને આવવા લઈ જવાની જે અગવડતા રહે છે તેને વિશેષ ધ્યાન આપીને વહેલી તકે સ્કૂલનું કામ ચાલુ કરાવો. હાલ આપણે જોઈએ તો મહાનગરપાલિકા નવસારી હસ્તકની 14 સરકારી પ્રાથમિક શાળાઓ છે અને એક નોન ગ્રાન્ટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. તો એ 14 પૈકી હાલ 4 પ્રાથમિક શાળાઓનું બાંધકામ કાર્યરત છે. જે પૈકી 3 શાળાઓ તો ઓલરેડી ઘણું બધું એમાં કામ પણ થઈ ગયું છે. અને એક વાત કરીએ તો દશેરા ટેકરી, તો જ્યાં શાળાનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. એના માટે જે ટેમ્પરરી મીટર કનેક્શન જોઈએ તો એ પણ એના માટે એપ્લિકેશન કરી દેવામાં આવેલી છે. પાણીની બેઝિક જરૂરિયાત હોય છે, તેના માટે બોર માટેની જગ્યા પણ નક્કી કરી દેવામાં આવેલ છે. તો ટૂંક સમયમાં એજન્સી દ્વારા એ કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે. અને આવનાર સમયમાં એક હજી કુમાર શાળા 1નું પણ બાંધકામ, તો જે બાબતે આવનાર બજેટમાં લઈશું તો એ ભવિષ્યમાં એ પણ એકાદ વર્ષની અંદર એનું પણ બાંધકામ શરૂ થવા જઈ રહ્યું છે. દશેરા ટેકરી શાળાનું જે ખાતમુહૂર્ત થયું છે, જી, હાલ એનું કામ કેટલું ઝડપી કરવામાં આવશે? અને ત્યાં જે બાળકો જે છે એ બાળકો અન્ય 1 કિલોમીટર દૂર શાળામાં ચાલતા જાય છે, તો એમની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરી? બિલકુલ. જેમ હમણાં જ કહ્યું એ પ્રમાણે ત્યાં ટેમ્પરરી મીટર માટેની પણ એપ્લિકેશન કરી દેવામાં આવેલ છે. અને આપે જે કહ્યું કે બાળકોએ હાલ ચાલતા જવું પડે છે, ટાઉન હોલની બાજુમાં આપણી જે શાળા છે તો ત્યાં સુધી હમણાં જવું પડે છે. તો એ માટે બસની વ્યવસ્થા માટેનું પણ વિચાર્યું છે. અને એમાં હમણાં થોડા સમય પહેલા જ માનનીય ડેપ્યુટી કમિશનર સર સાથે પણ વાત થઈ હતી. તો ટૂંક સમયમાં આપણને નવી બસો પણ મહાનગરપાલિકાને ફાળવવામાં આવનાર છે. તો તેમાંથી આપણને વ્યવસ્થા કરી આપવામાં આવશે. એટલે જે આપણું સરસ્વતી મંદિર છે તો ત્યાંથી ત્યાં ટાઉન હોલ સુધીની બસની વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવેલ છે. અધિકારી બીજી બધી વાતો કરી રહ્યા છે. અધિકારી કહી રહ્યા છે કે આ શાળામાં આટલું કામ થયું, બીજી શાળાઓમાં આ કામ ચાલે છે, આટલી સુવિધા છે. પરંતુ દશેરા ટેકરી વિસ્તારમાં 8 મહિના વીત્યા છતાં હજી શાળાનું બાંધકામ શરૂ નથી થયું. તેનું શું? આજથી 8 મહિના પહેલાં જ્યારે જર્જરિત શાળાનો તોડી નાખવાનો નિર્ણય કર્યો હશે
ત્યારે કંઈક પ્લાન કર્યો હશે, એસ્ટિમેટ આપ્યું હશે કે આટલા સમયમાં આટલું કામ થઈ જવું જોઈએ, પરંતુ હજુ પણ કામ ચાલુ ન થતાં શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે અને તેઓ બીજી શાળામાં જઈ રહ્યા છે. સવાલ એ નથી કે તેઓને ચાલીને બીજે જવું પડે છે, 1 કિલોમીટર જેટલું ચાલવું પડે છે, પરંતુ સવાલ એ પ્રશાસનની અનાવડતનો છે કે 8 મહિના વીત્યા છતાં હજી થોડુંક પણ જો કામ ના ચાલુ થયું હોય તેનું શું? સમાચાર એવા છે કે કોન્ટ્રાક્ટર આવે છે, થોડી માટી નાખીને જતો રહે છે, સળિયા નાખીને જતો રહે છે, પરંતુ કામ ચાલુ નથી થતું, તે પાછો લઈ જાય છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો અને શાળાના બાળકો તો એવી જ આશા રાખીને બેઠા છે કે શાળાનું બાંધકામ જલ્દી શરૂ થાય, તેમને જલ્દી નવી શાળા મળે અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે જ જરૂરી છે. આ અંગે આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.